સક્રિય સદસ્યતા અભિયાનના ધારાસભ્ય ફતેહસિંહ મોદીના નામે શ્વાન પણ જીતી જાય તેવો શબ્દ પ્રયોગ કર્યો હતો। તેનો વિડીયો વાયરલ થયો। તેઓએ વન નેશન વન ઇલેક્શનના ફાયદા ગણાવતા કહ્યું, વિવિધ ચૂંટણીઓના કારણે આચારસંહિતા લાગુ, અધિકારીઓ આપણું સાંભળે નહીં અને વર્ષમાં 12 મહિનામાંથી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને સરપંચની ચૂંટણી માટે 7 જ મહિના કામ કરીએ, બાકીના મહિના આપણે આચારસંહિતામાં ગુમાવી દઈએ। ત્યારે સમગ્ર વિપક્ષ સમજી ગયું કે લોકસભા અને વિધાનસભા એક સાથે આવે તો તેઓને જ એક જ તકલીફ થાય કે મોદી સાહેબના નામે કૂતરું પણ જીતી જાય। આ એમને ભ્રમ છે। મોદી સાહેબના નામે ધારાસભ્યમાં ગમે તેને મૂકી દો પણ જીતી જવાનું પરિણામ 90% આવે અને આ માટે જ વિપક્ષનો વિરોધ છે। વકફનું બિલ આવ્યું, કોને કોને ચતરી તો એ માત્ર કોંગ્રેસ, કારણ કે કોંગ્રેસનું કલ્ચર એ મુસ્લિમ છે। એને ક્યારે હિન્દુઓને માટે ક્યારે પણ એક શબ્દ બોલ્યા નથી। એ ગોધરા હોય, સિંધીઓને હાથ જીવતા બાળી દીધા હોય, શિક્ષિકાઓને રહી નાખી ગોધરામાં, તો કોઈ કોંગ્રેસની ટોપી ક્યારે પણ દુઃખ વ્યક્ત ના કરે। પૂરા વિપક્ષ હોય સમજી જા, લોકસભા અને વિધાનસભા એક હાથે આવે, એકલી હાથે, તો એમને કઈ તકલીફ થાય? એક જ તકલીફ, કઈ? મોદી સાહેબના નામે કૂતરું પણ જીતી જાય। આ એમને ભ્રમ છે કે મોદી સાહેબના નામે પછી ધારાસભ્ય ગમે એવો મેલ દો પણ જીતી જવાનું પરિણામ 90% આવે। આ માત્ર આ જ વિકલ્પને કારણે એનો વિરોધ છે।